સુરતમાં નકલી ચીજ વસ્તુઓની પરાકાષ્ઠા જોવા મળી। ખાદ્ય પદાર્થો પછી હવે કોસ્મેટિક પ્રોડક્ટ્સ પણ નકલીની ભરમાર જોવા મળી રહી છે। બ્રાન્ડેડ કંપનીના નામે સ્ક્રીન ક્રીમના ઓનલાઈન વેચાણનો પર્દાફાશ થયો છે, જ્યાં ડમડોક હોનેસ્ટ નાઇટ ક્રીમના નામે આ કૌભાંડ ચાલતું હતું। બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર ચિપકાવીને નકલીનો વેપલો ચાલી રહ્યો છે, જ્યાં 1.94 લાખના મુદ્દામાલ સાથે આર્શિત દેસાઈ નામના યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, હવે સુરતમાં નકલી ચીજ વસ્તુઓની પરાકાષ્ઠા જોવા મળી રહી છે। બ્રાન્ડેડના નામે હવે નકલીનું વેચાણ થઈ રહ્યું છે, શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ, સુરતમાં એક પછી એક નકલી ચીજ વસ્તુઓ જે છે તે વેચાણ થતી હોય તેવું સામે આવી રહ્યું છે। જાણે નકલી ચીજ વસ્તુઓમાં સુરત જે છે તે ક્યાંક એપીસેન્ટર બની જતું હોય તેવું જોવા મળી રહ્યું છે। વધુ એક વખત સુરતના પૂણા વિસ્તારમાંથી નકલી કોસ્મેટિક ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય તે પ્રકારની જે આખી ક્રીમો બનાવવામાં આવતી હતી તે ઝડપી પાડવામાં આવી છે। તેની આખી ફેક્ટરી ઝડપાઈ છે। ત્વચાને કોમળ અને ખીલ સહિતના કાળા ડાઘ ઘટાડવાની નકલી ક્રીમ જે છે તે બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। પૂણા વિસ્તારમાં આવેલા આ નકલી ક્રીમ નું આ વેચાણનું આખું કારખાનું ચાલી રહ્યું હતું, જેમાં 21 વર્ષીય યુવક શાશ્વત પ્લાઝામાં બીજા માળે દુકાનના નકલી નો વેપાર ચલાવતો હતો। ડમડોક ઓનેસ્ટ નાઇટ ક્રીમ જે છે તે નકલી બનાવી ઓનલાઈન ફ્લિપકાર્ટના મારફતે વેચાણ કરવામાં આવતી હતી। ત્યારે આ 21 વર્ષીય અજીત લાલજીભાઈ દેસાઈ નામના યુવકની હાલ તો ધરપકડ કરવામાં આવી છે અને 1.99 લાખ સહિતનો મુદ્દામાલ પૂણા પોલીસે રેડ દરમિયાન જપ્ત કર્યો અને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।